એટલે કેમ એને ઓળખવા? તો ત્યાં પણ ભોજનનો પ્રયોગ થાય છે કે તમે બે થાળ તૈયાર કરો, એકમાં કંદમૂળ ફળ આવું બધું રાખો અને એકમાં માંસ મચ્છી ઈંડા આવું બધું મૂકો અને એમને ધરો. તમે જુઓ કે કયું સિલેક્ટ કરે છે. જો માંસ મચ્છી ઈંડા સિલેક્ટ કરે તો તમે તમારે યુદ્ધ છેડી દેજો કોઈને પૂછ્યા વગર. પણ જો એ કંદમૂળ ફળ પાન એને પસંદ કરે તો એને તમે સમર્પિત થઈ જજો અને એને તમે મદદ કરજો, કારણ કે તમે ત્યારે જાણજો કે એના મનમાં પાપ નથી, એ ભગવાનને મળવા જાય, સારી ભાવના છે એની. એટલે આ આપણા જીવનમાં ભોજનનો કેવો પ્રભાવ છે એ આપણને અહીંયા ખ્યાલ આવે છે. આપણે અમસ્થાય માનીએ છીએ ભોજનના પ્રભાવમાં, પણ આપણી માનવામાં ઘણી ભૂલો થઈ ગઈ. સમય જતા બદલાવ આવે ને. બેટરી ફૂલ્લી ચાર્જ થઈ ગઈ હોય રાત્રે, પછી આખો દિવસ વાપરીએ તો જલ્દી ડિસ્ચાર્જ થાય, ન વાપરીએ ધીમે ધીમે ડિસ્ચાર્જ થાય, પણ ડિસ્ચાર્જ થાય. એમ કાળે સમયાંતરે દરેકમાં પરિવર્તન આવતું હોય છે. એટલે કીધું છે કે સમય જતા ધર્મ પણ ગ્લાનિ આવે છે, ધર્મ પણ એવા ફેરફાર થાય. જેમ કે ગંગાજી જ્યાંથી નીકળતી હોય એકદમ પરિશુદ્ધ હોય, અણી શુદ્ધ હોય, પણ જેમ જેમ આગળ જાય એને ગંદી 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 એમાં ગંદવાડ ઉમેરાતો જ જાય. તો એમ સમય જતા યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત, કે એમ ધર્મ પણ ગ્લાનિ આવે છે. એમાં બી માન્યતાઓમાં પણ આવા બદલાવ આવતા જાય. એટલે આજે આપણી માન્યતા એવી થઈ ગઈ છે, ભોજનનો પ્રભાવ આપણે જાણીએ છીએ, પણ આપણે કેવું જાણીએ છીએ? આપણે એ જાણીએ શુદ્ધ ને સાત્વિક ખાવું જોઈએ, પણ સાત્વિકની વ્યાખ્યા બદલી ગઈ. આપણે એવું માનીએ કે બજારનું ના ખાવું, હોટેલનું ના ખાવું, બહારનું ના ખાવું, આપણું ઘરનું ખાય એટલે સાત્વિક. આ આપણી આજની વિચારધારા થઈ ગઈ. એટલું નહીં, હજી આગળ વધીને કોઈ એવું પણ માને છે કે રસોઈ કરતા કરતા ભગવાનનું નામ લેતા લેતા રસોઈ કરીએ તો એ ઓર શુદ્ધ ને સાત્વિક થઈ જાય, એ ભગવાનનો પ્રસાદ થઈ જાય અને એનાથી આપણા વિચારો સારા રહે, આપણને રોગ ના થાય. એટલે ભોજનનો પ્રભાવ આપણે જાણીએ છીએ, પણ કંઈક જુદી રીતે બદલાવ આવી ગયો. સાત્વિકની વ્યાખ્યા જ આપણી બદલાઈ ગઈ. હવે ખરેખર સાત્વિક કોને કહેવાય? હા, બહુ સીધું સાદું છે. અત્યારે હમણાં આપણે પૂછશું તો બધાના ખ્યાલો કંઈક જુદા જુદા હશે, પણ સાત્વિકનો સીધો સાદો ખ્યાલ એટલો જ છે કે જેમાં સત્વ જળવાયેલું છે તે સાત્વિક. તો શેમાં સત્વ જળવાયેલું? જે નેચરે આપણને આપ્યું છે એ એવું ને એવું તાજે તાજું એવું ને એવું ખાઈએ તો એ સાત્વિક છે. એમાં સત્વ બધા જળવાઈ રહેલા છે. આપણે શું કરીએ છીએ? એને કાપીએ, લાંબો સમય રાખીએ, ફ્રીજમાં મૂકીએ, પછી જ્યારે વાપરવું હોય ત્યારે એની છાલ ઉતારીએ, કાપી રાખીએ, લાંબો સમય એ હવાના સંપર્કમાં રહીએ, પછી વળી એને દૂધી હોય તો દૂધીનું શાક બનાવીએ, દૂધીનો હલવો બનાવીએ, કે એ રીતે આગ ઉપર ચડાવીએ, પ્રોસેસ કરીએ. તો હવે આમ જેમ જેમ સમય જતો જાય અને જેમ તેમ વધુ ને વધુ આપણે એને આગ ઉપર પ્રોસેસ કરતા જઈએ તો એ હવે એમાં સત્વ રહેતું નથી, એ સત્વહીન બની જાય છે. એટલે આજે જે આખા વિશ્વમાં ભોજન ખવાઈ રહ્યું છે એ સત્વહીન ખવાઈ રહ્યું છે, એ સાત્વિક નથી. આપણી માન્યતા ભલે એમ હોય કે આપણે સાત્વિક ખાઈએ છીએ. મને બહુ બધાના સંપર્કમાં અમે અત્યારે આવીએ છીએ, બધા એમ જ પેલું ક્યાંથી શરૂ કરે, અમે તો બસ શુદ્ધ ને સાત્વિક જ ખાઈએ, બસ ઘરનું જ ખાઈએ, બહારનું ખાતા નથી, અને એમાંય સાવ હલકું ખાઈએ, ખીચડી ખાઈએ ને હલકું સાવ. પણ એને ખબર નથી કે જે આપણે માનીએ સાત્વિક એ સાત્વિક નથી, જેને હલકું માનીએ હલકું નથી. એ માન્યતા છે. તો હવે આપણે જોઈએ કે ખરેખર શું સાચું શું ખોટું.
આપણું ભોજન શું ખરેખર, એ એક તો આપણે જાણશું. તો આપણે જો સાચું જાણતા થશું તો એનો કંઈક આપણા જીવનમાં અમલ થશે, આજ નહીં તો કાલ. એ રીતે એ પછીની વાત છે. પણ આજે જે આપણા શરીરોમાં રોગ આવી ગયા છે, તો પહેલી ફર્સ્ટ પ્રાયોરિટી આપણી છે પ્રાથમિકતા રોગોને હટાડવા. કોઈને બીપી છે, કોઈને ડાયાબિટીસ છે, કોઈને એસિડિટી છે, કોઈને માઇગ્રેન છે, કોઈને આર્ટરી બ્લોકેજ છે, કોઈને વજન વધારે છે. જેને જે સમસ્યા હોય, પોતાની સમસ્યા એને માટે રોગ છે, અને એના માટે મોટા ડુંગરા જેવી છે. બીજાના રોગ એ તો હોય હવે સામાન્ય, પણ જે પોતાનો રોગ છે એને માટે સૌથી મોટો છે. તો આપણે જોઈએ કોઈ પણ રોગ હોય તો એ રોગ આપણે કાઢવો છે. તો કેમ નીકળે? આજ સુધી આપણે બહુ પ્રયાસ કર્યા. આપણે જોયું કે રોગ કોઈના ન ગયા, વધ્યા. તો હવે રોગ નાબૂદ થાય, સંપૂર્ણપણે નાબૂદ થઈ જાય. હા, અત્યાર સુધી આપણા પ્રયાસમાં શું થયું? દબાણ અથવા તો સેન્સેશન કટ કરી નાખ્યા. રોગ તો એમને હોય, પેટમાં તો દુખતું જ હોય, માથું તો દુખતું જ હોય, પણ ક્રોસિન ને એનાલ્જીન, નોવેલ્જીન કે પેરાસિટામોલ કે કંઈક એવી દવા લઈ લઈએ, બારલગન લઈ લઈએ પેટના દુખાવા માટે, એડવિલ, તો આપણા દુખાવા આપણે એમ માનીએ કે સારું થઈ ગયું. નહીં, સારું નથી થયું. ત્યાંથી જે ઇન્ડિકેશન આવતું હતું મગજને કે ભાઈ there is something wrong in your body, હા, કરેક્ટ ઇટ, કરેક્શન માટે આપણને ઇન્ડિકેશન આવતું હતું. એ દુખે તો આપણને ખબર પડે ને કે there is something wrong, ગડબડ છે. પણ આપણે જે સંદેશા આવતા હતા, સંદેશા વ્યવહાર જ કાપી નાખ્યો. એટલે જે અહીંયા તો યુદ્ધ ચાલતું હતું એ તો ચાલુ જ રહ્યું, અહીંયા આગ લાગી હતી એ તો ચાલુ જ રહે. એટલે કે આપણું માથાનો દુખાવો નથી મળતો, પણ માથાના દુખાવાનું જે ઇન્ડિકેશન એ કપાઈ જાય. એટલે શું થાય કે આ રોગ તો છે તો આગળનો આગળ વધે છે. તો એ રીતે આપણે જે દવાઓ લીધી, આજ સુધી પ્રયાસ કર્યા, એમાં આપણે એને દબાવતા ગયા, કટ કરતા ગયા, અને એમ કરતા કરતા આપણે જોઈએ કે એ રોગો આગળ વધતા ગયા. એક પણ રોગ એક પણ દવાથી ક્યારેય ગયો નથી. દબાણો છે, સેન્સેશન કટ થયા. આપણે એમ માન્યું કે ચાલો આજનો દી તો પસાર થઈ ગયો, હા, આપણું કામ થઈ ગયું. પણ જે એનું ઉદ્ભવ સ્થાન છે રોગનું, એ તો આગળ ને આગળ, આગળ ને આગળ, આગળ ને આગળ વધતું જાય, અને પછી બોમ્બ બ્લાસ્ટ થાય. એટલે દવાઓથી શું કામ દવા વધતી જાય? એનું કારણ આ છે, કારણ કે ત્યાં એ વધારો જ થતો જાય, અને પછી એક સમય એવો આવે કે દવા એ કામ ના કરે અને મોટું નુકસાન થાય. તો હવે આપણે જોઈએ કે દવાની જરૂર જ ના પડે. હા, આપણને લાગે એવું કે શું આ સંભવ છે? અત્યારે તો આપણે માનવા જ તૈયાર ના થઈએ કે દવા વગર કોઈ દિવસ જીવી શકાય. પણ જો 84 લાખ યોની જેવી શક્તિ હોય તો આપણને દવાની શું કામ જરૂર પડે? એ આપણે ક્યારેય કાં તો વિચાર્યું નથી, વિચાર્યું હોય તો એનો આપણને યોગ્ય રસ્તો મળ્યો નથી. તો હવે આપણે આગળ એ રસ્તો આવી ગયો છે. હવે એને સમજીએ અને સમજણપૂર્વક પછી પ્રયોગ કરીએ. હવે એ રસ્તો કયો છે? તો આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ રોગ, જો રોગનું નામ નથી ત્યાં, કોઈ પણ રોગ હોય, ડાયાબિટીસ, બીપી, એસિડિટી, માઇગ્રેન, XYZ ગમે તે શારીરિક સમસ્યા એટલે રોગ, પછી ગમે ત્યાં હોય આખા શરીરમાં, તો કોઈ પણ રોગ, એને માટેનો ઈલાજ કે ઉપચાર જો બતાવ્યો હોય તો આયુર્વેદે એટલો જ બતાવ્યો, એક જ વાક્ય, લંઘનમ પરમ ઔષધમ. હા, 3 શબ્દોનું એક વાક્ય, લંઘનમ પરમ ઔષધમ. લંઘન એટલે લાંઘન,
લાંગણ એટલે જે છોડને આપણે ખાતર પાણી ન મળે અને કરમાવા માંડે, મુરઝાવા માંડે, એને આપણે લાંગણથી ઓળખીએ, લંગાવવા માંડે. તો આ એક છોડ છે માનીએ તો આને ખાતર પાણી જો આપવાનું આપણે બંધ કરી દઈએ તો એ પણ લંઘાશે, કરમાશે, મુરઝાશે. તો એને આપણે લાંગણ કહેશું. તો લાંગણ થી શું છે? આયુર્વેદ એમ કે છે કે એનાથી કોઈ નુકસાન નથી. આપણને એમ લાગે ચહેરો કરમાઈ જાય ને કે ઓહો કેવો નિસ્તેજ થઈ ગયો, પણ એ જરૂરી છે. શું કામે? આયુર્વેદના મતે એ પરમ ઔષધનું કામ કરે છે. જો પરમ શબ્દ વાપર્યો, ખાલી ઔષધ નહીં. એટલે કે એવું ઔષધ, હા, ઊંચામાં ઊંચું, જેમ આપણે કહીએ આત્મા આપણા બધાના છે, પણ પરમ આત્મા પરમાત્મા એટલે સર્વશ્રેષ્ઠ. એમ દવા, ઔષધ, સર્વશ્રેષ્ઠ દવા એ છે લંગન. એનો બીજો અર્થ આપણે એવો પણ કરી શકીએ કે લંગન એક એવો ઈલાજ છે, એવો ઉપચાર છે, એક એવી દવા છે એ બીજી કોઈ દવાની જરૂર નહીં પડે, કારણ કે પરમ છે, સર્વશ્રેષ્ઠ. એટલે કે કોઈ પણ દવાની દુનિયામાં જરૂર નહીં પડે જો આપણે લંઘન કરતા થઈ જશું તો. તો એમાં એવું શું થાય છે? તો એ આયુર્વેદે બતાવ્યું છે કે આહારમ પચતી શીખી. આહારમ પચતી શીખી, શીખી એટલે જઠરાગ્નિ. એની ફર્સ્ટ પ્રાયોરિટી છે આહારને પચાવવો. આહારમ પચતી શીખી, જે કઈ અંદર નાખીએ પેટમાં એના માટે આહાર છે. દોષાન આહાર વર્જિતા. આહાર વર્જિત એટલે કે કઈ નાખીએ નહીં પેટમાં, એને આપણે વર્જિત કહીએ. તો જ્યારે આહાર નાખતા નથી ત્યારે આપણી જઠરાગ્નિ શીખી એ દોષોને દૂર કરે છે. હા, જે કંઈ શરીરમાં ખૂણે ખાંચરે કોઈ પણ જગ્યાએ વાળ જોડીને સાફ કરી અને કાઢી નાખે છે. એટલે કે જો લંઘન કરશું તો શરીરમાંના દોષો શરીર કાઢી નાખશે, અથવા તો શરીરની જે જીવની શક્તિ કહીએ, પ્રાણ શક્તિ કહીએ, શીખી કહીએ, જઠરાગ્નિ કહીએ, એ બહાર કાઢી નાખશે. હવે સ્વાભાવિક છે, બહાર કાઢે એટલે કાં તો પેશાબથી કાઢે, કાં પસીનાથી કાઢે, કાં સંડાસથી કાઢે, કાં ઉલટી થઈને કાઢે, કાં ગળગુમળ ફોડા થઈને કાઢે, કોઈને કોઈ રીતે કાઢે. તો જ્યારે આપણે આવો પ્રયોગ કરીએ અને જો આપણને આવી કાંઈ સમસ્યા થાય, કોઈને, બધાને નથી થતી, શાંતિથી જો કામ પતે તો આવો ઉપદ્રવ શરીર કરતું નથી. પણ એવું અંદર ભર્યું હોય કે એને માટે એ જરૂરી થાય તો જ એ આવો પ્રયાસ કરશે, નહીં તો આપણને ખબર નહીં પડે એ રીતે એ બધું કાઢી નાખશે. તો જો કોઈને આવા સિમ્પટોમ્સ વર્તાય તો કોઈ ગભરાવાની જરૂર નથી. તો આનાથી સફાઈ છે આપણને ખ્યાલ આવી ગયો. તો હવે આપણે આપણી રીતે એમાં એક ઉમેરો કર્યો. અમેરિકા એરોઝોના એમાં એક NW વાકર કરીને ડોક્ટર થઈ ગયા. એને મોટા આંતરડા ઉપર ખૂબ જ કામ કર્યું છે. કારણ કદાચ એ હોઈ શકે, મને હવે ખ્યાલ આવે છે અહીંયા આવ્યા પછી, અને વેબસાઇટ ને બધું અથવા તો વોટ્સએપ મેસેજીસ ને એના બધા આગળ ઉપરથી, કે USA આંતરડાના કેન્સર અને આંતરડાને લગતા રોગો, અલ્સરેટિવ કોલાઇટિસ, આ તે બધું ખૂબ છે.
એટલે આ ડોક્ટરે આંતરડા ઉપર ખાસ સંશોધન કર્યું અને એણે કીધું કે આંતરડા સાફ રાખો, ગમે તે રીતે પણ આંતરડા સાફ હોવા જોઈએ. તો એને માટે એણે જે સજેસ્ટ કર્યું છે એ છે એક તો ખોરાક બદલો અને બીજું એનિમા લો. એનિમા લઈને ઇન્સ્ટન્ટ છે, આ ટૂંકો રસ્તો છે, આ છે શોર્ટ ટર્મ પ્લાનિંગ. બીજું લોંગ ટર્મ પ્લાનિંગ છે ભોજન બદલો. તો હવે શોર્ટ ટર્મમાં તરત પરિણામ મેળવવા માટે ઉપવાસ આપણે જોઈ લીધું, લંઘન જોઈ લીધું, એનાથી શરીર આંતરિક સફાઈ પોતે કરે છે. આ આપણે એને મદદ કરવા કરીએ. એટલે આ સાધન સંડાસમાં 5 ફૂટ અદ્ધર, આપણે જે સીટ હોય ત્યાંથી 5 ફૂટ અદ્ધર ટાંગી દઈએ કાયમ માટે, અને એમાં સંડાસમાં આવતું હોય એ જ પાણી બોડી ટેમ્પરેચરે આપણે આમાં ભરી દઈએ. આખું ડબલું ભરી દઈએ. પછી જેટલું વપરાય એટલું આખું વપરાય તોય વાંધો નહીં, ઓછું વપરાય તોય વાંધો નહીં. હવે સીટ ઉપર બેઠા છીએ તો એ રીતે ઊભા ફાવે તો એ રીતે, આગળ નમીને ફાવે તો એ રીતે, સૂઈને ફાવે તો કોઈ પણ પોસ્ચરથી આપણે પાણી આંતરડામાં ચડાવવાનું છે, મોટા આંતરડામાં. અને મોટા આંતરડાનો છેલ્લો ભાગ એ જે મળનું વિસર્જન થાય, મળ નીકળે, મળદ્વાર, ગુદાદ્વાર, એ છે. તો એમાં 4 ઇંચ આટલું આપણે અંદર આ નળી ઇન્સર્ટ કરી દઈએ. પહેલા આ વાલ ખોલી નાખીએ એટલે પાણી આવતું ચાલુ થઈ જાય. એટલે જે એર ભરાણી હોય આમાં એ એર પેલા રિલીઝ થઈ જાય, નીકળી જાય. અને પછી હવે પાણી ચાલુ થાય પછી મળદ્વારમાં 3-4 ઇંચ અંદર ઇન્સર્ટ કરી દઈએ. એટલે હવે બધું પાણી અંદર ભરાવા મળશે. જેવું પાણી ભરાઈ ગયું, આંતરડાની ક્ષમતા મુજબ આંતરડું જ હવે ફોર્સથી પાણી બહાર કાઢી નાખશે. આપણને મોકો પણ નહીં રહેવા દે, જ્યાં આપણે નળી નાખીએ એનું કાઢવાનું, એ જ કાઢી નાખશે. અને સપોઝ કોઈને ન એ રીતે એટલી બધી જલ્દી થયું તો એક ડબલું પાણી ભરાઈ જાય એટલે આપણે એ નળી કાઢી લેવાની. થોડી જ વારમાં પાણી બધું એવું ફોર્સથી નીકળશે, સાથે મળ નીકળશે. અને મળ આંતરડાની અંદરની સરફેસ, અંદરની દિવાલ સાથે ઘસાઈ નીકળશે. એટલે જૂનો મળ જે ચોટ્યો હશે એ પણ રોજે રોજ થોડું એ કાઢતું જશે. તો કોઈને 5 દિવસે, કોઈને 15 દિવસે, કોઈને મહિને, કોઈને 2 મહિને એ સાફ કરશે. તો આ રીતે રોજ સવાર સાંજ 2 વખત આપણને જરૂર લાગે ત્યાં સુધી 15 દિવસ, મહિનો, 2 મહિના આપણે એનીમાં લેવાનું ચાલુ રાખીએ તો એ આંતર સાફ કરશે. આ બીજી સફાઈ. એક સફાઈ છે લંઘનથી થાય, આખા શરીરની સૂક્ષ્મ સફાઈ. બીજી સફાઈ માત્ર આંતરડાની, આના મારફત. અને ત્રીજી એક સફાઈ છે કે જ્યારે પણ આપણે ખાવા પીવાનું શરૂ કરીએ, એ શિડ્યુલ પણ આપણે જોશું, ત્યારે આમલાવાળો જ્યુસ, કારણ કે આમલા બહુ નિર્દોષ છે અને બહુ વિશાળ પાયે પ્રયોગોને અંતે એ પુરવાર થયું છે કે એકદમ નિર્દોષ રીતે એ સારી સફાઈમાં આપણને ઉપયોગી થાય છે. બીજા ઘણા છે, કારેલાનો રસ પણ પી શકે કોઈ, બીજા ઘણા ટમેટા અને કેટલી રીતે જેને જે માફક આવે કોઈ પણ રસ પી શકાય એવું નથી. પણ અમારો પ્રયોગ એવો કે છે કે આમલાનો રસ એકદમ નિર્દોષ અને તરત પરિણામ આપે એવો છે. એટલે અમે એનો પ્રયોગ કરીએ છીએ વિશાળ પાયા ઉપર. જ્યાં જઈએ ત્યાં જે મોટી મોટી શિબિરો થાય હજારોની, એમાં પણ અમે આમળાવાળો જ્યુસ આપીએ છીએ. 3 આમળા પર હેડ. અથવા તો જો આમળા ન મળે
તો આમળા પાવડર એ 10 થી 12 ગ્રામ, ને આ તો ખાલી શરૂઆતમાં એક પ્રયોગ કરવાનો, પછી આપણને લાગે કે આની અસર જોઈતી નથી થતી, હા, 2 વખત ખુલાસેથી સંડાસ થઈ જવું જોઈએ દિવસમાં, એ આની અસર કહેવાય. હવે 2 ને બદલે 4-5 વખત જવું પડે તો એ વધારે પડતું થયું તો થોડું એ આમળાનું પ્રમાણ ઘટાડી નાખીએ. અને આટલું લેવા છતાંય જો પરિણામ નથી મળતું તો થોડી ક્વોન્ટિટી વધારી દઈએ, એ રેગ્યુલેશન છે. તો એ રીતે એક સફાઈ ત્રીજી થશે. હવે 3 સફાઈ જ્યારે એકી સાથે થવા માંડશે એટલે જે કંઈ અંદર શરીરમાં ફસાયું છે, ભરાયું છે, વાત પિત્ત કફ રૂપ કે અથવા તો કોઈ પણ દોષ કહીએ, ત્રિદોષ કે એને આપણે સમજણ છે તો બધી, પણ એ ટ્રાફિક ખુલ્લો થઈ જશે. દરેક, ખાલી આંતરડાનો નહીં, બધા ચારે બાજુ આખું આપણું નેટવર્ક છે, અંદર ટ્યુબ્સનું નેટવર્ક છે, રક્તવાહિની ને હા બધી જુદી જુદી આર્ટરીઝ ને જે રીતે આપણે એને સમજતા હોઈએ એ જ રીતે મગજમાંથી નીકળતા જ્ઞાનતંતુઓ, ચેતાતંતુઓ, આ બધા એ પણ એક રીતે ટ્યુબ્સ છે. તો એ બધામાં જે કંઈ ક્લોગિંગ હોય, જે કંઈ થોડું ભરાણું હોય, એ બધું આ ત્રણેય મળીને કાઢી નાખશે. હવે ખાવાની વાત આવે. આ તો કાઢવાની વાત થઈ. કાઢશે એટલે મોટા ભાગની સમસ્યા હલ થઈ જશે. હવે ખાવામાં શું ખાવું? તો આજ સુધી જે કંઈ આપણે ખાધું છે એસિડિક ખાધું છે, અને એસિડિકનું પરિણામ એ આવ્યું કે આપણા સ્નાયુઓ, આપણી રક્તવાહિનીઓ, આપણા એમ કહીએ ને કે બોડીના પાર્ટ, જે એનું એકમ, યુનિટ, એ સેલ છે, કોષો છે, નાનામાં નાનો એકમ એટલે કોષ. એ કોષો બધું જ એકદમ સખત થઈ ગયું છે, હાર્ડ થઈ ગયું છે એસિડને કારણે. તો હવે આપણે એવું ભોજન લઈએ કે જે એસિડિક ના હોય પણ બેઝિક હોય, અથવા તો એને એવું કહેવાય આલ્કેલાઇન હોય. તો આલ્કેલાઇન ખોરાક એ આપણું વિજ્ઞાન એ કહે છે કે કંદમૂળ, ફળ, પાન, આ બધા આલ્કેલાઇન છે. એટલે કે શાક માર્કેટમાં જે મળે એ બધું જ, અને ફળ માર્કેટમાં મળે, ફ્રૂટ માર્કેટમાં મળે એ બધું, એ